नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोये सौसाहुनम् असपंचनमोकारो सर्वपावपणासनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાનુસાર 1નો સ્વાધ્યાય કરી રહ્યા છે. એનો 24મો બોલ આપણે શરૂ કર્યો છે. 24મા બોલમાં પહેલો ભાગ આપણે કર્યા છે. ફરીથી વાંચનમાં લઈએ છીએ. 24મા બોલમાં અહીંયા કહે છે કે કેવળ જ્ઞાન એટલે જેનાથી કંઈ પણ જાણવું અવશેષ એટલે બાકી રહેતું નથી તે કે આદેશનો જે પ્રશ્નાર્થ કર્યો છે પછી એના સંબંધી વિચારણા મૂકી છે. એમાં પહેલું એમાં કહે છે કે આત્માએ ઉત્પન્ન કરેલ વિભાવ ભાવ અને તેથી જળ પદાર્થનો થયેલો સંયોગ તે રૂપે થયેલા આવરણે કરી જે કંઈ દેખવું જાણવું થાય છે તે ઇન્દ્રિયની સહાયતાથી થઈ શકે છે. એટલે કે જે ભાવ કર્યા છે અને એ પ્રમાણે કર્મનો બંધ પડ્યો છે અને એ કર્મના બંધના જે પ્રમાણે આવરણો છે એટલે એવો ક્ષયોક્ષમ જે પ્રમાણે હોય છે તો એમાં જે જાણવું જે થાય છે એ ઇન્દ્રિયોની સહાયતાથી થઈ શકે છે. પરંતુ તે સંબંધી આ વિવેચન નથી. આ વિવેચન કેવળ જ્ઞાન સંબંધી છે. એટલે વિભાવ ભાવે જે પરિણતિ થાય છે અને એમાં જળ પદાર્થોનો સંયોગ અને એ પછી ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જાણવું થાય તો કે એના સંબંધીની વાત અત્યારે કરવી નથી. અહીંયા તો આપણે તો કેવળ જ્ઞાન સંબંધી વિચારણા કરવી છે. કેમ કે મૂળ વાત એ કરી કે કેવળ જ્ઞાન એટલે જેનાથી કંઈ પણ જાણવું અવશેષ રહેતું નથી તે કે આત્મપ્રદેશનો જે સ્વભાવ છે તે એ બંને રીતે આખી વાતને અહીંયા સ્પષ્ટ કરી છે. બંને રીતે વાત અપેક્ષાથી તો એમ કાંઈ જાણવું તો આત્માનો જે સ્વભાવ છે એ જ્ઞાન સ્વભાવ છે એ આની અંદર આગળ કહે છે કે વિભાવ ભાવથી થયેલો જે પૂતગલાસ્તિકાયનો સંબંધ તે આત્માથી જુદો છે, પર છે. વિભાવ ભાવને કારણે જેવા ભાવ કર્યા એ પ્રમાણે ભાવ બંધ અને પછી દ્રવ્ય બંધ થયો એટલે એવા કર્મનો બંધ થયો એટલે કારણે રજકણોનો સંબંધ થયો. 148 કર્મની પ્રકૃતિઓ છે અને કોઈ અપેક્ષા 158 પણ કહેવાય છે. તો એ બધું આત્માથી જુદું છે, પર છે. તેનું તથા જેટલા પૂતગળનો સંયોગ થયો તેનું યથા ન્યાયથી જ્ઞાન અર્થાત અનુભવ થાય તે અનુભવ ગમ્યમાં સમાય છે અને તેને લઈને લોક સમસ્તના જે પૂતગળ તેનો પણ એવો જ નિર્ણય થાય તે બુદ્ધિ બળમાં સમાય છે. એટલે જે અનુભવ થાય છે એ અનુભવ તો
માં જ્ઞાન રહ્યું છે એની વાત કરવી છે કે જેટલા પ્રમાણમાં કારણો થયા છે અને એવો સંયોગ જે કંઈ થયો છે તો એ જ્ઞાન દ્વારા ખ્યાલમાં આવે છે, અનુભવમાં આવે છે, એટલે એને અનુભવ તરીકે લેવામાં આવ્યું. એ છે એટલે એ, અને એની ઉપરથી લોક સમસ્તના જે પૂતગળ તેનો પણ જે નિર્ણય થાય એને બુદ્ધિ બળમાં સમાવી લીધો, એટલે બુદ્ધિ દ્વારા એવો નિર્ણય થાય. અને એના ઉદાહરણ તરીકે અહીંયા એક ઉદાહરણ લીધું કે જેમ કે જે આકાશ પ્રદેશને વિશે અથવા તો તેની નજીક વિભાવી આત્મા સ્થિત છે, આકાશ પ્રદેશને વિશે એને આકાશના ક્ષેત્રમાં આકાશ અવધારણા આપે છે એમાં આત્મા સ્થિત છે, તો તે આકાશ પ્રદેશના તેટલા ભાગને લઈને એવું જે અનુભવાય છે તે અનુભવ ગમ્યમાં સમાય છે. અને તે ઉપરાંતનો બાકીનો આકાશ જેને કેવળ જ્ઞાનીએ પોતે પણ અનંત કહેલ છે, એટલે જેનો અંત નહીં એવો કહેલું છે, તે અનંત આકાશનો પણ તે પ્રમાણે ગુણ હોવો જોઈએ એવું બુદ્ધિ બળે નિર્ણિત કરેલું હોવું જોઈએ. એટલે આકાશ વિશે આકાશ અવધારણા આપે છે એટલે એમાં પોતે રહ્યો છે, એ તો અનુભવની વાત લીધી. અને એવું પરથી એને ખ્યાલ આવે કે આ આકાશના જે પ્રદેશમાં એવા પ્રદેશો આકાશના ક્યાં સુધી હોઈ શકે, તો કે અનંત હોઈ શકે. તો એવું એ બુદ્ધિ દ્વારા એવો એને નિર્ણય થાય છે. અને કેવળી પરમાત્માએ પોતે એ વાત જે કહી છે એ પોતાના પૂર્ણ જ્ઞાનના ઉઘાડને કારણે કહી છે, ત્યારે આપણે એ વાતનો નિર્ણય કરી શકીએ છીએ, બુદ્ધિ દ્વારા કરી શકીએ છીએ. એટલે એવું બુદ્ધિ બળે નિર્ણિત કરેલું હોવું જોઈએ. એટલે આકાશ વિશેની એવી શ્રદ્ધા આપણને હોવી જોઈએ કે આકાશ અનંત છે. પછી એનો વિસ્તાર આપણે જ્યારે સમજીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે જે ભાગની અંદર આકાશના જે ભાગની અંદર બધા દ્રવ્યો રહ્યા છે દ્રવ્યો એ લોકાકાશ છે, અને એ સિવાય અનંત એવું અલોકાકાશ છે જેમાં માત્ર આકાશ જ છે, બીજા દ્રવ્યો નથી. એ પછીથી ઈ આગળ કહે છે કે આત્મજ્ઞાન ઉત્પન્ન થયું અથવા તો આત્મજ્ઞાન થયું એ વાત અનુભવ ગમ્ય છે. તે આત્મજ્ઞાન ઉત્પન્ન થવાથી આત્મ અનુભવ થવા ઉપરાંત શું શું થવું જોઈએ એમ જે કહેવામાં આવ્યું છે તે બુદ્ધિ બળથી કહેલું એમ ધારી શકાય છે. જો આમાં પછી વાત એવી છે કે જેને આત્મજ્ઞાન થયું છે એને તો બધું સ્પષ્ટ છે, પણ સ્પષ્ટ છે છતાં હજી કેવળ જ્ઞાન નથી થયું અને માત્ર આત્મજ્ઞાન થયું છે, પૂર્ણ દશા નથી થઈ, તો બીજું બધું જે છે એના વિશે એ નિર્ણય કરી શકે છે, અનુમાન કરી શકે છે. જેમ બીજનો ચંદ્ર જેને પ્રત્યક્ષ જોયો છે એ એનો આકાર જોઈ અને અનુમાન કરી શકે છે, નિર્ણય કરી શકે છે કે આ બીજ આગળ વધતા વધતા પૂર્ણિમા થશે તો એનો કેવો આકાર હશે, એ કેવો પ્રકાશિત હશે. એવી રીતે એ અનુમાન થઈ શકે છે, પણ કાંઈક અનુભવ છે ત્યારે થાય છે. બીજને જોઈ તો એવું અનુમાન થઈ શકે છે. જેને બીજ જોઈ જ નથી, બીજનો ખ્યાલ જ નથી, એ કાંઈ એવો બુદ્ધિબળથી નિર્ણય કરી શકતો નથી. તો એવી રીતે આત્મજ્ઞાન જેને થયું છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એને આપણે સમ્યક્ત્વ કહીએ છીએ. અને ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે, એ જ મોક્ષ માર્ગ છે. અને એમાં આગળ વધતા છે એટલે પોતાની પૂર્ણ શુદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે. તો એવું જે આત્મજ્ઞાન થયું છે તો એમાં આત્મજ્ઞાન થતા પોતાના અનંત ગુણનું અંદરમાં ચાલી રહેલું ભવન, એ પરિણમન, એને જ્ઞાન દ્વારા અનુભવાય છે. એટલે લૌકિક આનંદ, સુખ, શાંતિનું વેદન થાય છે. હા, એટલે એને થયું છે, એટલું થયું છે. એટલે પછી એ કેવળ જ્ઞાન કેવું હશે, પૂર્ણતા કેવી હશે, એમાં અનંત આનંદ, અનંત સુખ, અનંત વીર્ય, આ બધું જે ઉત્પન્ન થયું હશે એ કેવું હશે એનો એને નિર્ણય બુદ્ધિ દ્વારા થઈ શકે છે. પણ અનુભવ જેને નથી થયો એને કાંઈ થતું નથી. એવો અનુભવ જેને થયો છે એ જ બાકીની વાતનો નિર્ણય
એટલે પૂર્ણ દશા વિશેનું અનુમાન બુદ્ધિ દ્વારા કરી શકે છે. એ વાત અહીંયા કરી છે. એટલે કે છે કે આત્મજ્ઞાન ઉત્પન્ન થયું અથવા તો આત્મજ્ઞાન થયું તે વાત અનુભવ ગમે છે. કેમ કે આત્માનું જ્ઞાન થવું એ ઇન્દ્રિય દ્વારા થાય છે એમ નથી. બીજું બધું જ્ઞાન, બીજા પદાર્થોનું જ્ઞાન જે કરવામાં આવે એ ઇન્દ્રિય દ્વારા થાય, પણ આત્માનું જ્ઞાન જે થાય છે તે એ ઇન્દ્રિય દ્વારા થતું નથી. અતિન્દ્રિય પણ આત્માનું જ્ઞાન થાય છે. એટલે એ તો આત્મા કેવો છે, આત્માનું જ્ઞાન થયું એમ ક્યારે કહી શકાય? જ્યારે એના વિશે આપણે જાણીએ પૂરેપૂરું. તો એના વિશે જાણવાની બાબતમાં મુખ્ય વાત તો એ છે કે આત્મા કેવો છે, તો કે અનુભવમાં આવે એવો છે. અને જે વસ્તુ અનુભવ દ્વારા જ જેનો નિર્ણય થાય, જેનું જ્ઞાન થાય, જેના વિશે જાણી શકાય, તો એ વસ્તુનો અનુભવ થવો જરૂરી છે. એટલે આત્મજ્ઞાન થાય છે, આત્માનું જ્ઞાન થાય છે એ ઇન્દ્રિય વિના અતિન્દ્રિયપણે એ સીધું જ્ઞાન દ્વારા જ એ આત્માનું જ્ઞાન થાય છે. પોતાનું જ્ઞાન સ્વભાવ છે એનાથી એ અનુભવાય છે. તો એ અનુભવ ગમ્ય છે. અને એ આત્મજ્ઞાન ઉત્પન્ન થવાથી આત્મ અનુભવ થવા ઉપરાંત શું થવું જોઈએ એમ જે કહેવામાં આવ્યું છે એની સાથે શું હોય છે તે બુદ્ધિબળથી કહેલું એમ ધારી શકાય છે. એટલે બુદ્ધિબળથી કહેલું એટલે એ આત્મજ્ઞાની સંતોએ કહ્યું છે. તો એમાં કેટલીક વાતો એ બુદ્ધિથી કહેલી છે, પણ માત્ર બુદ્ધિથી કહ્યું છે એમ પણ નથી. એવા મહાપુરુષો, આત્મજ્ઞાની સંતો 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં રહ્યા છે. તો એમને આત્મજ્ઞાનમાં પણ એમને પ્રચુર સ્વસંવેદન સહિત આત્માનું જ્ઞાન કર્યું છે. જેવો છે તે આત્મા એવો અનુભવ્યો છે, એવા સુખનો, શાંતિનો અનુભવ કર્યો છે, આત્મામાં એવી રમણતા કરી છે. એટલે એ કહે છે. અને છતાં પણ એમને હજી પૂર્ણ દશા નથી. તો પૂર્ણ દશા વિશે એ વાત કરે છે તો એ કઈ કલ્પિત વાત કરતા નથી. કેમ કે એમાં બે વસ્તુ છે. એક તો એમને પોતે આ અનુભવ કર્યો છે એ, અને બીજું એવો અનુભવ કેવળી પરમાત્માને, અરિયંત પરમાત્માને, તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને જે થયો છે એ વાત ભગવાનની વાણીમાં, દિવ્ય ધ્વનિમાં આવી છે. અને એમાંથી આ શાસ્ત્રોની બધી રચના થઈ છે. એટલે એ દ્વારા પણ એ પોતે કહી શકે છે. ગણધર ભગવાને એની રચના કરી છે. એટલે એ દ્વારા, એટલે પોતાનો અનુભવ છે અને આગમ, એ બે દ્વારા એ કહેવાયું છે. એટલે માત્ર ફક્ત કલ્પિત છે એવો એનો અર્થ નથી, બુદ્ધિબળનો એવો નથી થતો. એટલે જે કહેવામાં આવ્યું છે તે બુદ્ધિબળથી કહેલું એમ ધારી શકાય છે, પરંતુ એની પાછળ ઠોસ કારણ છે. એક તો પોતાનો અનુભવ, અને બીજું જેમને એવું પરિવર્તન થયું છે, પૂર્ણ દશા થઈ છે, એમની દિવ્ય ધ્વનિમાં એ વાત આવી છે. અને એ વાત ગણધર ભગવાને 12 અંગના 14 પૂર્ણાંગ જ્ઞાનની રચના કરી, એમાં એમણે પણ એ દર્શાવ્યું છે. એટલે એ રીતે કેવળ જ્ઞાનનો નિર્ણય પણ થાય છે. એના પછી આગળ કહે છે, ઇન્દ્રિયના સંયોગથી જે કંઈ દેખવું જાણવું થાય તે જો કે અનુભવ ગમ્ય સમાય છે ખરું, પરંતુ અહીં તો અનુભવ ગમ્ય આત્મતત્વને વિશે કહેવાનું છે. એટલે ઇન્દ્રિય દ્વારા જે કંઈ આપણે જ્ઞાન કરીએ છીએ, એટલે એમાં ઇન્દ્રિય તો નિમિત્ત કારણ છે. જ્ઞાન તો જ્ઞાનને કારણે જ થાય છે. તો એને કોઈ અપેક્ષાથી આપણે અનુભવ કહીએ છીએ. જેમ કે 5 ઇન્દ્રિયના વિષયો જે છે તો એવો અનુભવ, સ્પર્શ છે તો સ્પર્શમાં ઠંડીનો અનુભવ કે ગરમીનો અનુભવ આપણે કહીએ છીએ, કે કરબચડું છે કે લીસું છે કે એવો અનુભવ આપણે એ પ્રમાણે જેને કહીએ છીએ. એવી રીતે સ્વાદ ઇન્દ્રિયનો, તો એના દ્વારા સ્વાદનો આપણને અનુભવ થાય છે એમ આપણે કહીએ છીએ. અથવા તો જે અવાજ વગેરે જે છે એનો અનુભવ આપણે કહીએ છીએ, કે જે કંઈ સૂંઘીએ છીએ, સુગંધ આવે છે એનો અનુભવ કહીએ છીએ. તો આ બધું ઇન્દ્રિય દ્વારા થાય છે. એટલે કે ઇન્દ્રિય તો એમાં નિમિત્ત કારણ છે, ઇન્દ્રિય દ્વારા થાય છે. એટલે ઇન્દ્રિયની અપેક્ષા એમાં રહેલી છે એટલું. પણ વાસ્તવમાં તો એનો જ્ઞાન સ્વભાવ છે માટે થાય છે. જ્ઞાન સ્વભાવ ન હોત તો કઈ એનો અનુભવ થાત નહીં. તો એવું જે અનુભવવું જે થાય છે એ વાત અહીંયા નથી લેવી. અહીંયા તો પરમાર્થે જે અનુભવ જે છે એટલે કે આત્મતત્વનો અનુભવ એની વાત કરવી છે. એટલે કહે છે કે ઇન્દ્રિયના સંયોગથી જે કંઈ દેખવું જાણવું થાય
તે જો કે અનુભવ ગમ્ય સમાય છે ખરું, અનુભવ ગમ્ય કહેવાય છે ખરું, પરંતુ અહીં તો અનુભવ ગમ્ય આત્મતત્વને વિશે કહેવાનું છે. જે આત્મતત્વ કોઈ ઇન્દ્રિય દ્વારા અનુભવાતું નથી, એ સીધું જ્ઞાન દ્વારા અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે. તો એની અહીંયા તો વાત કરવી છે કે જેમાં ઇન્દ્રિયોની સહાયતા અથવા તો સંબંધની જરૂર છે નહીં. એની કોઈ સહાયતાની કે સંબંધની જરૂર છે જ નહીં. ઇન્દ્રિયો છે તો પણ ઇન્દ્રિયોનું લક્ષ્ય છોડીને પૂર્ણપણે જ્યારે એના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વ તરફ વળે છે ત્યારે એવો અનુભવ થાય છે, આત્માનો અનુભવ થાય છે. જ્યાં સુધી એનું જ્ઞાન ઇન્દ્રિયો સાથે મન સાથે જોડાયેલું રહે છે ત્યાં સુધી એને એવો આત્માનો અનુભવ થતો નથી. એટલે પૂર્ણપણે જ્યારે એનું જ્ઞાન ઇન્દ્રિયો અને મનથી હટીને સ્વ તરફ, એટલે એવી દિશા પલટીને ઉપયોગ સ્વ તરફ વળી જાય છે ત્યારે આત્માનું જ્ઞાન થાય છે. અને એ આત્માના જ્ઞાનની અહીંયા વાત કરવી છે. એટલે ઇન્દ્રિયોની સહાયતા અથવા તેના સંબંધની જરૂર નથી એમાં. અને જ્યાં સુધી એ ઇન્દ્રિયો સાથે જ્ઞાન જોડાયેલું રહે છે ત્યાં સુધી એ આત્માનું જ્ઞાન કરી શકતો નથી. એટલે તે સિવાયની વાત અહીંયા છે. એટલે ઇન્દ્રિયોના સંબંધ અથવા સહાય એની વાત અહીંયા નથી, તે સિવાયની વાત છે. એટલે એ આત્મજ્ઞાન અને એની જે પૂર્ણ દશા એ પ્રગટ થવી એ કેવળ જ્ઞાન. તો એના વિશે આગળ અહીંયા કહે છે કે કેવળ જ્ઞાની એટલે જેને કેવળ જ્ઞાન થયું છે તે કેવળ જ્ઞાની સહજ દેખી જાણી રહ્યા છે. સહજ, એમને વચ્ચે કોઈ આલંબનની જરૂર રહેતી નથી, ઇન્દ્રિયોના કે બીજા કોઈ આલંબનની જરૂર નથી. સહજ અર્થાત લોકના સર્વ પદાર્થોને અનુભવ્યા છે એમ જે કહેવામાં આવે છે તેમાં ઉપયોગનો સંબંધ રહે છે. લોકના પદાર્થો એને જાણે અનુભવ્યા એમ કહીએ ત્યારે તો એમાં એ તરફનો ઉપયોગનો સંબંધ રહે છે. કારણ કે કેવળ જ્ઞાનીના 13મા અને 14મા ગુણસ્થાનક એવા બે વિભાગ કરવામાં આવ્યા છે. તેમાં 13મા ગુણસ્થાનક વાળા કેવળ જ્ઞાનીને યોગ છે, એમને યોગ છે એમ સ્પષ્ટ છે. અને જ્યાં એ પ્રમાણે ત્યાં ઉપયોગની ખાસ રીતે જરૂર છે અને જ્યાં ખાસ રીતે જરૂર છે ત્યાં બુદ્ધિબળ છે એમ કયા વિના ચાલે તેમ નથી. અને જ્યાં એ પ્રમાણે ઠરે છે ત્યાં અનુભવ સાથે બુદ્ધિબળ પણ ઠરે છે. હવે અહીંયા કૃપાળુદેવે એક બીજી વાત અહીંયા સાથે લીધી છે કે કેવળ જ્ઞાન જે થાય છે એમાં કેવળ જ્ઞાની પરમાત્માને એમનો ઉપયોગ તો સ્વ તરફ વળ્યો છે એટલે સ્વને તો પૂર્ણપણે એ જાણે છે, પરંતુ જ્ઞાનની એટલી શુદ્ધિ થઈ છે એટલે બીજા જે બાહ્ય પદાર્થો જેનો અનુભવ જે પહેલા કેવળ જ્ઞાન નહોતું થયું અથવા તો સમ્યક દર્શન પણ નહોતું થયું ત્યારે જે કહેતો હતો તો એ અનુભવ એ પર પદાર્થનો અનુભવ છે. અહીંયા કેવળ જ્ઞાની પરમાત્માને તો સીધું જ એ બધું જણાય છે. એટલે એમાં કાંઈ એમને એ તરફ ઉપયોગ કરવો પડે એવી કોઈ વાત હોતી નથી. એટલે અહીંયા એ લોકના પદાર્થોને માટે એમ આપણે માનીએ છીએ કે લોકના સર્વ પદાર્થોને અનુભવ્યા છે એમ જે કહેવામાં આવે છે તેમાં ઉપયોગનો સંબંધ રહે છે. એટલે ઉપયોગ જે તરફ જાય છે એનું જ્ઞાન થાય છે. જ્યારે કેવળ જ્ઞાની તો સહજ દેખી જાણી રહ્યા છે એટલે એ તરફ ઉપયોગ એમનો જાય નહીં. અને છતાંય એ જગતના જે પદાર્થો છે એ બધાની એ સમયની જે અવસ્થા સ્થિતિ જેને આપણે પર્યાય કહીએ છીએ એ દરેક પદાર્થની ત્રણ લોકના બધા જ પદાર્થની બધી જ સ્થિતિને કેવળ જ્ઞાની પરમાત્મા જાણે છે. તો એમાં કઈ એ તરફ ઉપયોગ જાય એટલે જાણે એમ નથી. કેવળ જ્ઞાની તો સહજ જાણી દેખી રહ્યા છે એટલે જ્ઞેય માત્ર એમના જ્ઞાનમાં ઝળકે છે, પ્રકાશે છે, માટે કેવળ જ્ઞાની તો સહજ દેખી જાણી રહ્યા છે. ત્યારે લોકના સર્વ પદાર્થને અનુભવ્યા છે એમ જે કહેવામાં આવે છે તેમાં ઉપયોગનો સંબંધ રહે છે. એટલે એ તરફ ઉપયોગ જાય તો એનું જ્ઞાન થાય. પ્રભુને એમ નથી, કેવળ જ્ઞાની પરમાત્માને એમ નથી. એમનો ઉપયોગ તો સ્વરૂપ વિશે સ્થિર થયો છે. જોકે એમને 13મા ગુણસ્થાનની દશામાં હજી યોગ છે, મન વાણી કાયાના યોગ છે, છતાં પણ જ્યારે ઉપયોગ સ્વ તરફ વળી ગયો છે, સ્વમાં સ્થિર થઈ ગયો છે અને સહજ રીતે જગતના બધા જ પદાર્થો જ્ઞેય માત્ર
અને એ જાણે છે તો હવે ઉપયોગને ફેરવવાનો એમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કોઈ પદાર્થને જાણવા માટે એ તરફ ઉપયોગ વાળવો પડે એમ નથી. એક વાત. અને બીજી વાત, ઉપયોગને બીજા પદાર્થ તરફ લઈ જઈ અને એના વિશે જાણવાનું કોને થાય છે? કે જે એને જાણતો નથી એને, અને એને એમાં કંઈક જાણવાની જરૂર જણાય છે. કોઈક રીતે પરપદાર્થનો ને હું જાણું તો મને ઠીક, એવી એની અજ્ઞાનીની બુદ્ધિ છે એ દરેક પદાર્થને જાણવા તરફ વળે છે. આત્માને જાણ્યા પછીથી બાહ્યમાં જેટલા પદાર્થો છે એ બધા પદાર્થો જાણવામાં હવે કોઈ રસ પડતો નથી. કેમ રસ પડતો? કેમ કે આત્માને જાણ્યો છે એટલે જીવ માત્રને પોતાની જેમ જાણે છે, એટલે એમાં કઈ હવે એને બીજો રસ પડતો નથી. પર્યાય ગમે તે પણ એ બધા જ પોતાની જેમ શુદ્ધ આત્મા છે એવો એને નિર્ણય છે. બાકી બીજા 5 દ્રવ્યનો વિચાર કરીએ તો જે ઇન્દ્રિય દ્વારા જણાય છે એ પૂતગળ પરમાણુના સ્કંદ જે છે, તો એ પૂતગળ પરમાણુના સ્કંદ એનું પરિણમન જે થઈ રહ્યું છે, એમાં જે ફેરફારો થઈ રહ્યા છે, એની જે દશા થઈ રહી છે, જાત જાતના પૂતગળ પરમાણુના સ્કંદ, આ બધા પદાર્થો, કાર, કોમ્પ્યુટર, ટેબલ, ડેસ્ક, બધું જે કંઈ છે તે, તો એ બધા પોતાનું પરિણમન સ્વતંત્ર કરી રહ્યા છે અને એના દ્વારા આત્માને કોઈ લાભ કે નુકસાન થતો નથી. એ આત્માનું કોઈ પ્રકારે પરિણમન કરાવતા નથી, પોતાની હિતકારી પણ નથી અને અહિતકારી પણ નથી. એવો જ્ઞાની ધર્મીને નિર્ણય થયો છે. એટલે હવે એમાં એ પૂતગળના સ્કંદમાં પણ એને જાણવામાં પણ એને કોઈ રસ પડતો નથી. એમ એને એના પ્રત્યે ઉદાસીનતાનો ભાવ છે, એવો વૈરાગ્યનો ભાવ હોય છે. અને બાકી રહ્યા જે 4 દ્રવ્ય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એ આમ પણ ઇન્દ્રિય દ્વારા તો કાંઈ જણાતા નથી. એટલે એનો નિર્ણય તો એને આત્મજ્ઞાન થયા પછી જે રીતે દ્રવ્યસૂત્રનો અભ્યાસ કર્યો છે એટલે એ રીતે એને હવે સમ્યક થઈ જાય છે. એટલે એને બાહ્યમાં પરમ તરફ જાણવા માટેની કોઈ ઈચ્છા અપેક્ષા હોતી નથી. પણ જ્યાં સુધી પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી મન, વાણી, કાયાના યોગ છે અને એ પ્રમાણે એને જે બાહ્ય પર પદાર્થો જે છે એના સંબંધીનું જે કંઈ જ્ઞાન વગેરે થાય છે એ ઈચ્છાપૂર્વક કરવું છે એમ નહીં, તો પણ જે કંઈ થાય છે એની ભૂમિકા અનુસાર જે થાય છે તો એમાં તરફનો ઉપયોગ એ કરે છે, એ તરફ લક્ષ કરે છે. ઉપયોગ એટલે લક્ષ એ તરફ કરે છે એટલે એને જાણે છે. શાસ્ત્ર વાંચન કરે છે તો ઉપયોગ એનો શાસ્ત્ર વાંચન તરફ વળે છે અને એ શાસ્ત્ર અભ્યાસ કરે છે. તો એવી રીતે એનો ઉપયોગ એ તરફ છે તો એને એ જાણે છે. જે તરફ ઉપયોગ હોય એનું જ જ્ઞાન થાય. ઉપયોગ હંમેશા એક સાથે એક જ તરફ રહી શકે છે. છદ્મસ્ત અવસ્થાની અંદર જે ઉપયોગ જે તરફ હોય છે તેનું જ્ઞાન થાય છે એમ આપણે જે કહીએ છીએ, તો ભલે એ ઇન્દ્રિયો 5 ખુલ્લી છે તે છતાં પણ એ 5 ઇન્દ્રિયોના વિષયો એ એક સાથે એક સમયમાં એ જાણી શકતો નથી. એક ક્રમમાં જાણે છે, એક પછી એક, અને એ ક્રમ એટલો ઝડપથી બદલાતો હોય, ઉપયોગ એ રીતે ઝડપથી બદલાતો હોય એટલે એને એમ લાગે કે બધી ઇન્દ્રિયો દ્વારા એક સાથે જ્ઞાન કરે છે એવું એને લાગે છે. પણ વાસ્તવમાં ઉપયોગ જે છે એ એક સમયમાં એકને જ જાણે છે. છદ્મસ્ત અવસ્થામાં આ રીતે જ જ્ઞાનની પ્રક્રિયા હોય છે. તો કેવળ પરમાત્માને હજી યોગ છે, મન, વાણી, કાયાના યોગ છે, પણ હવે એમને જગતમાં ક્યાંય કોઈ પદાર્થને જાણવામાં હવે એમને કોઈ રસ નથી. પોતાના સ્વરૂપમાંથી આવતા અવ્યાભાસ, સુખ, શાંતિ, આનંદનો જ અનુભવ કરી રહ્યા છે. એટલે તેમાં 13મા ગુણ સ્થાનક વાળા કેવળ જ્ઞાનીને યોગ છે એમ સ્પષ્ટ છે. અને જ્યાં એ પ્રમાણે છે ત્યાં ઉપયોગની ખાસ રીતે જરૂર છે, અને જ્યાં ખાસ રીતે જરૂર છે ત્યાં બુદ્ધિબળ છે એમ કયા વિના ચાલે તેમ નથી. એટલે હવે ઉપયોગની એમને ખાસ રીતે જરૂર છે એમ હોય તો પછી બુદ્ધિબળનો પ્રશ્ન ઉપસ્થિત થાય. પણ અહીંયા થોડીક વાત ક્યાંક કોઈક રીતે લખનારે મિસ કરી છે, કદાચ રહી ગઈ છે, કે હવે કેવળી પરમાત્માને હવે એવા ઉપયોગની જરૂર પડતી નથી. ભલે યોગ છે, મન, વાણી, કાયાના યોગ છે, છતાં પણ એમને તો પોતાના સ્વરૂપને વિશે સ્થિર છે. એટલે એ અપેક્ષાએ જાણવા માટે તો એમને હવે કોઈ ઉપયોગને ફેરવવાની જરૂર પડતી નથી. એમનો વિહાર થાય છે, કેવળી પરમાત્માને આહાર તો નથી હોતો પણ એમનો વિહાર થાય છે.
અને એમને દિવ્ય ધ્વનિ છૂટે છે, એમાં પણ એમને કોઈ ઈચ્છા નથી હોતી, ઉપયોગપૂર્વક કાંઈ કરતા નથી. વિહારમાં પણ કાંઈ ઉપયોગપૂર્વક અહીંયા વિહાર કરવો એવી પણ કોઈ વાત હોતી નથી. પણ છતાંય જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી એમ કહેવાય કે એમને મન વાણી કાયાના યોગ છે, પણ એમનું પ્રવર્તન પરમાર્થે જોઈએ તો એ યોગપૂર્વક થતું નથી. એટલે જે ઉપયોગની ખાસ રીતે જરૂર છે એ જ્યારે વાત લેવામાં આવી છે તો એને જરાક આપણે સમજવાની છે. ને ઉપયોગની જ્યારે ખાસ રીતે જરૂર હોય તો એનો અર્થ એ થયો કે એ બુદ્ધિ બળ છે, પણ પ્રભુને ખરેખર એવું હવે બુદ્ધિ બળની જરૂર રહેતી નથી, ભગવાનને એ હોતું નથી. એટલે અહીંયા અર્થ જરાક સમજવામાં એમને જે લખાણ કર્યું છે એમાં થોડુંક કંઈક રહે છે, એટલે સમજવામાં ધ્યાન રાખવા જેવું છે કે 13મા ગુણ સ્થાનક વાળા કેળવીને યોગ છે એમ સ્પષ્ટ છે. એ વાત તો અહીંયા પૂરી કરવાની છે. અને જ્યાં એ પ્રમાણે છે ત્યાં ઉપયોગની ખાસ રીતે જરૂર છે. એટલે હવે એમને યોગ છે એટલે એમનો ઉપયોગ કોઈ ખાસ રીતે હોઈ શકે, તો ખાસ રીતે એટલે કે એમનો ઉપયોગ બદલાય નહીં એવી રીતે હોય. યોગ છે વાત બરાબર છે, પણ યોગ છે એટલે એ યોગ પ્રમાણે જેમ અજ્ઞાનીને ઉપયોગ જેમ બદલાતો હોય અથવા તો જે અલ્પજ્ઞાની છે એને ઉપયોગ જે રીતે બદલાતો હોય એ રીતે ઉપયોગ બદલાય નહીં. એમનો ઉપયોગ કોઈક જુદી રીતે વર્તતો હોય, સ્વરૂપમાં એકાગ્રતા કરીને જ રહ્યો હોય. અને જ્યાં ખાસ રીતે જરૂર છે ત્યાં બુદ્ધિબળ છે એમ કયા વિના ચાલે તેમ નથી. અને જ્યાં એ પ્રમાણે ઠરે છે ત્યાં અનુભવ સાથે બુદ્ધિબળ પણ ઠરે છે. તો એ બીજા જ્ઞાની જે છે એને અનુભવની સાથે બુદ્ધિબળ છે એમ બને, પણ કેવળી પરમાત્માને એમ થતું નથી. એમને બુદ્ધિબળની કોઈ હવે આવશ્યકતા રહેતી નથી. અને બીજી રીતે કહીએ તો જે કેવળી પરમાત્મા જે છે, અરિયંત પરમાત્મા છે, એમાં તીર્થંકર ભગવાન છે તો જન્મથી જ પરમ ઔદારિક શરીર લઈને આવ્યા છે અને સર્વ વિદ્યામાં જન્મથી જ પારંગત હોય છે, એવું એમનું ઉત્કૃષ્ટ પુણ્ય હોય છે. બળ બુદ્ધિ બધામાં એ જન્મથી જ એ પારંગત હોય છે, સર્વશ્રેષ્ઠ હોય છે. બીજાઓ કરતા બુદ્ધિ અને શારીરિક બળની અંદર, રૂપની અંદર બધામાં એ શ્રેષ્ઠ હોય છે. અને બીજા કેવળી જે છે એમને પણ કેવળ જ્ઞાન થયા પછીથી તો એમનું પણ શરીર પરમ ઔદારિક થઈ જાય છે અને એ પણ એ રીતે બુદ્ધિ વગેરેમાં તો શ્રેષ્ઠ છે. પણ હવે બુદ્ધિનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. મનનો યોગ હોવા છતાં પણ એ મનના યોગ દ્વારા કાંઈ પણ કરતા નથી. અને આ વાતને સમજવા માટે દિગંબર શાસ્ત્રનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. ત્યારે જ આ વાત સમજાય કે પ્રભુને હવે બહારમાં ક્યાંય ઉપયોગ લઈ જવાની જરૂર નથી. એ કેવળ જ્ઞાન જે થાય છે એ બહારથી જાણવાથી કાંઈ કેવળ જ્ઞાન થતું નથી. આત્માનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે અને એ જ્ઞાન સ્વભાવનું પરિણમન સ્વતંત્ર રીતે થાય છે. છદ્મસને પણ બીજી રીતે જોઈએ તો એ જ્ઞાન સ્વભાવનું જ્યારે પરિણમન થાય છે અને જે જ્ઞાનની એક એક સમયની પર્યાય થાય છે એ પર્યાય નિરપેક્ષ છે. સામે પદાર્થ છે અને એવું જ્ઞાન થાય છે, પણ છતાં એ પેલો પદાર્થ છે એટલે જ્ઞાન થાય છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. આ થોડી સૂક્ષ્મ વાત છે, બધાને જરાક વ્યસ્તા વાર લાગે, પણ જેને શાસ્ત્રનો ખૂબ અભ્યાસ છે એને તો એ વાત ખ્યાલમાં આવે છે કે જીવનો જ્ઞાન સ્વભાવ જે છે એ કોઈ પણ દશાની અંદર એ સ્વભાવ તો સ્વભાવ જ રહે છે. અને એ સ્વભાવ એટલે જ્ઞાનની પ્રક્રિયા જે રીતે થવા યોગ્ય છે તે રીતે સતત થાય છે. એ છદ્મસ્ત હોય, આત્મજ્ઞાની હોય, મિથ્યા દ્રષ્ટિ હોય, અજ્ઞાની હોય કે પૂર્ણ જ્ઞાની હોય, બધાનું જે જ્ઞાનનું પરિણમન જે થાય છે એ તો એક જ રીતે થાય છે. પણ એવો એક નિયમ છે એવો કે સામાન્ય રીતે જે છદ્મસ્તને જ્ઞાન થાય તો સામે જ્ઞેય પદાર્થ હોય છે એટલે એ તરફ એનું લક્ષ જાય છે, એનો ઉપયોગ એ તરફ વળે છે, માટે એનું જ્ઞાન થાય છે એમ કહેવાય છે. પણ એ બધું વ્યવહાર નહીંનું કથન છે. વાસ્તવમાં એ વખતે પણ જે સામે પદાર્થ છે એનું જ્ઞાન જ્યારે થાય છે એ વખતે પણ જ્ઞાન સ્વતંત્ર રીતે પરિણમે છે અને જ્ઞાનની પર્યાયની અંદર સામા પદાર્થનું પ્રતિબંધ પડે છે. એ સ્વતંત્ર પ્રક્રિયા જ્ઞાનની પ્રક્રિયા છે. એ સામો પદાર્થ કાંઈ કરે છે એમ નથી. એટલે આ બધી વાતનો જ્યારે વિચાર કરીએ છીએ તો કેવળી પરમાત્માને કઈ ઉપયોગ ફેરવવાની જરૂર પડતી નથી અને એમાં કઈ બુદ્ધિબળનો પ્રશ્ન હોતો નથી. પણ હજી પૂર્ણ જ્ઞાન નથી થયું, પૂર્ણ દશા નથી, ત્યાં સુધી કંઈક અંશે અનુભવની સાથે બુદ્ધિ બળ પણ હોય છે. અને એટલા માટે જ આપણે પહેલા જે વાત કરી એ પ્રમાણે કે કેવળ જ્ઞાન કેવું હશે એની વાત આચાર્ય ભગવાન આપણને જ્યારે કહે છે
તો એમાં બે વાત છે, અનુભવ પણ છે એમને પોતાને, અને સાથે ને સાથે એમને જે જીનવાણીનો અભ્યાસ કર્યો છે કે જે જીનવાણી દિનેશ્વર ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી આવી છે, તો એ દ્વારા એટલે આગમ અને અનુભવ દ્વારા એ કહે છે. એટલે ત્યાં અનુભવ અને બુદ્ધિબળ બંને દ્વારા કેવળ જ્ઞાનનો નિર્ણય કરી અને કેવળ જ્ઞાન વિશેની વાત આચાર્ય ભગવાને શાસ્ત્રમાં લખી છે. એના પછી આગળ એમાં કહે છે કે આ પ્રમાણે ઉપયોગ ઠરવાથી આત્માને જે જળ પદાર્થ નજીક છે તેનો તો અનુભવ થાય છે, પણ જે નજીક નથી અર્થાત સામે નથી અર્થાત જેનો યોગ નથી તેનો અનુભવ થવો એમ કેવું એ મુશ્કેલી વાળું છે. કોઈ પદાર્થ અહીંયા નથી અને એનો અનુભવ થવો એ વાત અઘરી લાગે છે. જોકે આપણે જાણીએ છીએ કે પદાર્થને જાણી શકાય છે, કેમ કે જ્ઞાનના ગાળનો જયારે વિચાર કરીએ છીએ તો મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ એમ 5 પ્રકાર છે. કેવળ જ્ઞાનમાં પૂર્ણપણે જ્ઞાનનો ઉગાડ છે અને એમાં બધું જ પ્રત્યક્ષ છે. અને મતિશ્રુત જ્ઞાનની અંદર એ નથી, પણ મતિશ્રુત જ્ઞાનની અંદર પણ જે આત્માનો અનુભવ જે છે એ તો એને પ્રત્યક્ષ હોય છે, પણ અવધિ જ્ઞાનની અંદર એને પ્રત્યક્ષ પણ એની સીમા છે, એની લિમિટ છે. એટલા સુધી એને જે પદાર્થો એની સામે નથી એનું જ્ઞાન રૂપી પદાર્થોનું જ્ઞાન થઈ શકે છે, થાય છે. એટલે અહીંયા જે મુશ્કેલી વાળું કહ્યું છે એટલે એનો અર્થ કે થાય છે, પણ બધાને અવધિ જ્ઞાન કઈ હોતું નથી. અને એ એવા મહાજ્ઞાની પુરુષને એટલે કે ગણધર વગેરે હોય છે. ગણધરને 4 જ્ઞાન હોય છે, પછી કેવળ જ્ઞાન 5મું થાય છે. તો એમને એ પદાર્થ સામે નથી, એનો યોગ નથી, એટલે કે એમની સામે એ પદાર્થ નથી, છતાં પણ એનું જ્ઞાન થાય છે. મનોપર્યમાં પણ એવું થાય છે કે મનની વાત એમને જણાય છે. તો એ વાતને આપણે ધ્યાનમાં રાખીએ તો આપણને ખ્યાલ આવે છે કે એ એટલું સામાન્ય નથી. એટલે મોટે ભાગે જેમને જ્ઞાન, જેને આપણે કહીએ કે જેને કેવળ જ્ઞાન પણ નથી ને મતિશ્રુત દ્વારા જાણવું જે થાય છે, તો એમને સામે એ પદાર્થ એટલે કે એ જ્ઞેય પદાર્થ સામે છે તો એનું જ્ઞાન થાય છે. એટલે એ માટે અહીંયા વાત લખી છે કે આ પ્રમાણે ઉપયોગ ઠરવાથી એટલે કે લક્ષ્ય તરફ જવાથી આત્માને જે જળ પદાર્થ નજીક છે તેનો તો અનુભવ થાય છે, એને તો એ જાણે છે, પણ જે નજીક નથી અર્થાત જેનો યોગ નથી તેનો અનુભવ થવો એમ કહેવું એ મુશ્કેલી વાળું છે. અને તેની સાથે છેટેના પદાર્થનો અનુભવ ગમે નથી એમ કહેવાથી, છેટેના દૂરના પદાર્થનો અનુભવ ન થઈ શકે એમ કહેવાથી કહેવાતા કેવળ જ્ઞાનના અર્થને વિરોધ આવે છે. જો એમ કહીશું તો પછી કેવળ જ્ઞાન માટે આપણે જે કહીએ છીએ કે કેવળ જ્ઞાનમાં તો જ્ઞેય માત્ર જણાય, ત્રણેય કાળના બધા જ પદાર્થો, ત્રણેય રૂપના, ત્રણેય કાળની બધી જ અવસ્થા સહિત જણાય, તો એમાં પછી વિરોધ આવે. એટલે એ છેટેના પદાર્થો જે છે એ પણ જાણી શકાય છે. આ કેવળ જ્ઞાનની અપેક્ષાએ લીધું છે, પણ આપણે તો બીજી રીતે પણ લઈએ તો અવધિ જ્ઞાન અને મનોપર્યાની રીતે પણ એ શક્ય છે. હવે તેથી ત્યાં બુદ્ધિબળથી સર્વ પદાર્થનું સર્વ પ્રકારે સર્વકાળનું જ્ઞાન થાય છે એમ ઠરે છે. તેથી ત્યાં બુદ્ધિબળથી સર્વ પદાર્થનું સર્વ પ્રકારે સર્વકાળનું જ્ઞાન થાય છે એમ ઠરે છે. હવે આ વાત જે અહીંયા ત્યાં બુદ્ધિબળથી જે કહી છે એ કોને માટે કહી છે? કે જેને કેવળ જ્ઞાન નથી થયું એને માટે કહી છે, કે જેને આત્માનું જ્ઞાન થયું છે અને એ કેવળ જ્ઞાન સંબંધીની જે કઈ વાત જે કરે છે તો એમાં એ બુદ્ધિબળથી એ કહી શકે છે કે સર્વ પદાર્થનું સર્વ પ્રકારે સર્વકાળનું જ્ઞાન કેવળ જ્ઞાનમાં હોય છે એવો એને નિર્ણય થઈ જાય છે. અને એટલા માટે જ કૃપાળુદેવે જે વાત કરી છે કે જ્યારે સમ્યક દર્શન થાય છે તો અનંત ગુણનો અંશ, પોતાના અનંત ગુણનો અંશ પ્રગટ થાય છે. એટલે સર્વ ગુણાંશ તે સમકિત એવી વ્યાખ્યા એમણે જ કરી છે. અને એ સર્વગુણનો અંશ પ્રગટ થયો છે તો પછી સર્વગુણ પૂર્ણપણે કેવા હશે એનો પણ ત્યાં ખ્યાલ આવી જાય છે. એટલે અહીંયા આ કેવળ જ્ઞાની માટે નહીં, પણ કેવળ જ્ઞાન વિશે જે બીજા જેને કેવળ જ્ઞાન નથી એવા જ્ઞાની પુરુષો જે વાત કરે છે તો એમાં બુદ્ધિબળની વાત આવે છે. એટલે એમ એનો અર્થ અહીંયા લેવાનો છે. છેટેના પદાર્થનો અનુભવ ગમે નથી એમ કહેવાથી કહેવાતા કેવળ જ્ઞાનના અર્થને વિરોધ આવે છે. એટલી વાત તો પૂરી થઈ. તેથી
ત્યાં બુદ્ધિ બળથી સર્વ પદાર્થનું સર્વ પ્રકારે સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ ઠરે છે. પણ એનો અર્થ એમ નથી કહેવાનો આવશે કે કેવળ જ્ઞાન જે છે તે બુદ્ધિપૂર્વક છે, એમ નથી. જેને કેવળ જ્ઞાન થયું છે એને કોઈ હવે બુદ્ધિનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કેમ કે એક સમયની અંદર, સમય એટલે કે સેકન્ડનો અસંખ્યાતનો ભાગ કે જેનો હવે બીજો નાનો ભાગ ન થઈ શકે એટલો એ એક સમય, એની અંદર જગતના ત્રણેય લોકના બધા જ પદાર્થોની અને બધી જ અવસ્થાઓ, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળની બધી જ અવસ્થાઓનું એક સાથે એટલે એક જ જ્ઞાન થાય છે. એટલે એમાં કઈ ઉપયોગ એ તરફ લઈ જવાય તો થાય એવું તો બની શકતું નથી. કેમ કે ભૂતકાળની પર્યાય જે થઈ ગઈ એને પણ કેવળી પરમાત્મા તો જાણે છે, વર્તમાનમાં નથી. એવી ભવિષ્યકાળની પર્યાયને પણ કેવળી પરમાત્મા તો જાણે છે અને વર્તમાનની પણ બધી જ પર્યાયને જાણે છે. એટલે ત્યાં કોઈ બુદ્ધિનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ બુદ્ધિથી નથી, પણ એ જ્ઞાનનો જ સ્વભાવ છે. અને જ્ઞાન પોતે સ્વયં જ એમ પરિણમે છે. પૂર્ણ દશામાં જ્ઞાન પૂર્ણપણે ઉઘાડ સહિત પરિણમે છે. તો જ્ઞેય માત્ર એમાં ઝળકે છે. જેમ અરીસો છે તો એની સામે જે પદાર્થો બિંબ તરીકે છે એ બધાના પ્રતિબિંબ અરીસામાં પડે છે. એ અરીસાની સ્વચ્છતા, અરીસાની નિર્મળતા દર્શાવે છે. અરીસો નિર્મળ છે, સ્વચ્છ છે, તો સામે જેટલા પણ પદાર્થો છે એ એક હોય કે એ 1000 હોય કે લાખ હોય કે કરોડ હોય, પણ મોટો અરીસો એની સામે જે કંઈ મૂકવામાં આવ્યું છે એ બધા એ બિંબ તરીકે છે. અને એના બધાના પ્રતિબિંબ એક સાથે, એમાં કોઈ ક્રમમાં પડે છે એમ નથી. અરીસામાં પ્રતિબિંબ પડે છે. સામે મોટો અરીસો 100 બાય 100 ફૂટનો અરીસો મોટો બનાવીને આપણે રાખ્યો હોય, એની સામે 1 લાખ માણસો બધા હોય ને બધાના હલનચલન થતા હોય, તો બધાના હલનચલન એક સાથે એમાં પ્રતિબિંબિત થાય છે. એમાં કોઈ ક્રમ નથી હોતો. એવી રીતે આત્માનું જ્ઞાન છે એ પૂર્ણપણે જ્યારે એનો ઉઘાડ થાય છે તો કેવળ જ્ઞાન કહેવાય છે. એની અંદર જ્ઞેય માત્ર જગતના બધા જ જ્ઞેયો એમાં પ્રતિબિંબિત થાય છે. આ ન્યાય છે. અહીંયા આગળ કહે છે 25મો બોલ. હવે કહે છે કે એક કાળના કલ્પેલા સમય જે અનંત છે તેને લઈને અનંત કાળ કહેવાય છે. તેમાંના વર્તમાન કાળ પહેલાના જે સમય વ્યતીત થયા છે તે ફરીથી આવવાના નથી. એ વાત ન્યાય સંપન્ન છે. એટલે વર્તમાન કાળ એક સમયનો જ કહેવાય. અને એ એક સમય એ જે કાળ જે છે એ ભૂતકાળ થઈ ગયો. વર્તમાનમાં એક સમયનો વર્તમાન કહીએ અને એની પહેલા જે બધા વીતી ગયા એ બધા ભૂતકાળ થઈ જાય છે. એક સમય પછી આ જે સમય થઈ જાય છે. અને આ એક સમય વર્તમાન છે એની આગળના એટલે કે જે હવે જે સમય આવવાના છે એ બધા ભવિષ્ય કહેવાય છે. તો એ ભવિષ્યકાળ વર્તમાન થઈ અને પછી ભૂતકાળ થઈ જાય છે. એટલે જ્યાંથી આપણે જોવાની શરૂઆત કરીએ છીએ તેને આપણે વર્તમાન કહીએ તો એની પહેલાના બધા જે વીતી ગયા એ ભૂતકાળ છે અને હવે જે આવવાના છે એ બધા ભવિષ્યકાળ છે. એટલે વાસ્તવમાં તો એ ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ જે છે એ આપણે ક્યાં ઉભા રહીને જોઈએ છીએ એના ઉપર નક્કી થાય છે કોને વર્તમાન કહેવું. જ્યાંથી જોઈએ છીએ એ વર્તમાન છે. એક સમય પહેલા જે વર્તમાન હતો એ ભૂત થઈ જાય છે. એક સમય પહેલા જે ભવિષ્ય હતો એ વર્તમાન થાય છે અને પછી પાછો બીજા એક સમય પછીથી એ ભૂતકાળ થઈ જાય છે. એટલે કોઈ સમય વર્તમાન કે ભવિષ્ય છે એમ નથી. સમયનો આખો પ્રવાહ જ છે. એ વાતને જ્યારે આપણે સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે જે વીતી ગયો જે સમય એ પાછો હવે નથી આવતો. પણ છતાંય એ સમયની જે પર્યાયો થઈ છે, જે કંઈ પર્યાયો થઈ છે, જે અવસ્થાઓ થઈ છે એ કેવળ જ્ઞાનમાં તો સ્પષ્ટ જણાય છે. કેમ કે એ જ્ઞેય છે. અને જે પર્યાયો નથી થઈ ભવિષ્યમાં થનારી છે એ પણ જ્ઞેય છે. એટલે કેવળ જ્ઞાનમાં તો એ સર્વ જણાય છે. એટલે જ્યારે એક સમયનો વિચાર કરીએ છીએ તો એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એની પહેલાનો સમય, એની પહેલાનો સમય, એની પહેલાનો, તો એના અનંત સમયો પહેલાના છે અને હવે આવનાર સમય, એના પછી આવનાર, એના પછી આવનાર, એમ અનંત સમય ભવિષ્યના છે.
એટલે ભૂતકાળના અને ભવિષ્યકાળના બંને તરફના જે આપણે અનંત અનંત સમયનો વિચાર કરીએ તો વચ્ચે એક સમય વર્તમાનનો છે. તો એ રીતે આપણને ખ્યાલ આવે છે કે કાળના કેટલા સમય હોય. તો કહે છે કે એક કાળના કલ્પેલા સમય જે અનંત છે તેને લઈને અનંત કાળ કહેવાય છે. તેમાંના વર્તમાન કાળ પહેલાના જે સમય વ્યતીત થયા છે તે ફરીથી આવવાના નથી, એ વાત ન્યાય સંપન્ન છે. તે સમય અનુભવ ગમ્ય સી રીતે થઈ શકે એ વિચારવાનું છે. જે હવે સમય આવવાના નથી, વીતી ગયા, એનો એ અનુભવ ગમ્ય સી રીતે થઈ શકે એ વિચારવાનું છે. એટલે બીજી રીતે કહીએ તો સામાન્ય વ્યક્તિને એ અનુભવ ગમ્ય થઈ શકતા નથી. કેવળ જ્ઞાન થતા એ પણ એને જણાય છે, કેમ કે એ સમય વીતી ગયા છે. એ સમયે જે અવસ્થાઓ જે રીતે પદાર્થોની હતી એ જ અવસ્થાઓ જે એ જ્ઞેય છે, અને એ જ્ઞેય તરીકે કેવળ જ્ઞાનની અંદર જણાય છે, એ જણાઈ શકે છે. ખરેખર કેવળ જ્ઞાનમાં એ જણાય છે, પ્રતિબિંબિત થાય છે, કેમ કે એ જ્ઞેય છે. એટલે જ્ઞેય માત્ર કેવળ જ્ઞાન રૂપી અરીસામાં પ્રતિબિંબિત થાય છે. 26મું, અનુભવ ગમ્ય જે સમય થયા છે તેનું જે સ્વરૂપ છે તે અનુભવ ગમ્ય જે સમય થયા છે તેનું જે સ્વરૂપ છે તે તથા તે સ્વરૂપ સિવાય તેનું બીજું સ્વરૂપ થતું નથી. અને તે જ પ્રમાણે અનાદિ અનંત કાળના બીજા જે સમય તેનું પણ તેવું જ સ્વરૂપ છે એમ બુદ્ધિ બળથી નિર્ણિત થયેલું જણાય છે. એક સમય વિશે જ્યારે વિચારણા થઈ શકે છે, એક સમયની કોઈ પર્યાયનો નિર્ણય થઈ શકે છે, તો પછી એ જ રીતે બીજા સમયમાં પણ એવી જ રીતે પરિણામો બદલાય, પર્યાયો થાય. કોઈ પણ પદાર્થના એક સમયની અવસ્થાનો જ્યારે આપણે નિર્ણય કરીએ છીએ તો એ જ પદાર્થના એના પછીના સમયની બીજી પર્યાયનો પણ આપણે વિચાર કરી શકીએ છીએ. એના પછીના એવા અનંત સમયની એની પર્યાયનો આપણે વિચાર કરી શકીએ છીએ. એ બુદ્ધિ બળથી એનો નિર્ણય થઈ શકે છે. કેમ કે પદાર્થ જે છે, જે કોઈ પણ પદાર્થ જે છે એ નિત્ય છે, એ અવિનાશી છે. જેટલા પણ દ્રવ્ય છે, 6 પ્રકારના દ્રવ્ય છે, તો 6 પ્રકારના દ્રવ્ય જે છે તે નિત્ય છે, અવિનાશી છે, એનો નાશ થતો નથી, માત્ર એની અવસ્થા બદલાય છે. તો એક સમયની અવસ્થાનો આપણે નિર્ણય કરીએ છીએ તો બીજા સમયની અવસ્થાનો પણ નિર્ણય બુદ્ધિ દ્વારા થઈ શકે છે. એટલે એક પછી એક કોઈ પણ પદાર્થની અવસ્થા જે છે એની અનંત અવસ્થા હોઈ શકે એવું બુદ્ધિ દ્વારા આપણને ખ્યાલમાં આવે છે. અને પદાર્થ જે છે એની અવસ્થા અનંત બદલાય તે છતાં પણ પદાર્થ તરીકે અવિનાશી રહે છે. એટલે એવો નિર્ણય થાય છે. એટલે જગતના બધા જ પદાર્થો જે છે તે અવિનાશી છે. માત્ર જે દેખાય છે આપણને એની અવસ્થા, એની પર્યાય દેખાય છે. મૂળ પદાર્થ જે છે એ બદલાતો નથી, બદલાય છે તે પર્યાય છે. અને એક પર્યાયને બદલાતી આપણે જોઈએ છીએ તો એના તરફ ઉપરથી આપણને એના પછીની બીજી બધી પર્યાયો પણ બદલાઈ શકે એવો અનુમાન દ્વારા નિર્ણય થઈ શકે છે. કેમ કે એકનો તો આપણને અનુભવ થયો છે કે આ આવી પર્યાય છે, તો પછી એના પછીના સમયે બીજી પર્યાય, ત્રીજી પર્યાય, એવો જે કંઈ અનુભવ આપણને થોડા કાળનો છે એના ઉપરથી આપણે અનંત કાળ સંબંધી એના પરિણામનો નિર્ણય કરી શકીએ છીએ. એટલે જગતના બધા જ પદાર્થોનું પરિણમન થાય છે એવો નિર્ણય આપણને એ દ્વારા થઈ શકે છે. એ પછીથી 27મો બોલ છે, આ કાળને વિશે જ્ઞાન ક્ષીણ થયું છે અને જ્ઞાન ક્ષીણ થવાથી મતભેદ ઘણા થયા છે. જ્ઞાન ક્ષીણ થયું છે એટલે જીવોને જ્ઞાનનો ઓઘાડ ઓછો વધતો હોવાને કારણે જે જીનેશ્વર ભગવાનની વાણી એને આપણે જ્ઞાન કહીએ છીએ, જે દ્રવ્યશ્રુત જે છે એ એની સમજ, એનું ગ્રહણ થવું એ ઓછું થયું છે. આ કાળને વિશે જ્ઞાન ક્ષીણ થયું છે અને જ્ઞાન ક્ષીણ થવાથી મતભેદ ઘણા થયા છે. જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વધારે. આ સમજી શકાય એવું છે. જેને જ્ઞાન વધારે છે એને બહુ મતભેદ
થતા નથી. એ બધું વિચારી શકે છે. આપણે જેને કહીએ છીએ કે બ્રોડ કન્સેપ્ટ હોય, જેને બહુ જ સ્ટડી કર્યા છે એના કન્સેપ્ટ બ્રોડ હોય એમ આપણે માની શકીએ છીએ વ્યવહારમાં. એવી રીતે તો જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વધારે, અને જ્ઞાન વધુ તેમ મતભેદ ઓછા. અને ઉદાહરણ તરીકે કહે છે કે નાણાંની પેઠે જ્યાં નાણું ઘટ્યું, પૈસા ઓછા છે, ત્યાં કંકાસ વધારે, અને જ્યાં નાણું વધ્યું ત્યાં કંકાસ ઓછા હોય છે. એ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કર્યું છે. એટલે વર્તમાનમાં પંચમ કાળને વિશે જીવોના પુણ્ય એવા છે કે એટલું જ્ઞાન જે જીનવાણી છે એનું અંશે જ્ઞાન થાય તો અંશે જ્ઞાન થવામાં પણ એના અંશનું અંશે જ્ઞાન જીવોને નથી. એટલે મિથ્યા માન્યતા, મતિ કલ્પનાએ એ ધર્મ માની અને વિવાદો કરે છે. એ વિવાદોમાં રહ્યા છે. એટલે મતભેદ ઘણા થઈ ગયા છે. ભગવાને કોઈ દિગંબર ને શ્વેતાંબર ને મૂર્તિ પૂજક ને સ્થાનકવાસી કે એવા કોઈ ભાગ પાડ્યા ન હતા. જીવોએ પોતે પોતાની ઓછી સમજને કારણે, ઓછા જ્ઞાનને કારણે એવા ગ્રુપ પાડ્યા છે. વાસ્તવમાં જીનવાણીમાં એવી કોઈ વાત નથી. એટલે મતભેદ જે છે એ અજ્ઞાન સૂચવે છે. મતભેદ છે એનો અર્થ જ એ છે કે ત્યાં અજ્ઞાન છે. જ્ઞાન હોય ત્યાં મતભેદ હોય નહીં. જ્યાં જ્ઞાન ત્યાં મતભેદ હોય નહીં. સાચી માન્યતા સ્પષ્ટ જ હોય, બધાની સાચી માન્યતા એક જ હોય. ખોટી માન્યતાના અનેક ભેદ, પણ સાચી માન્યતામાં કોઈ ભેદ પડતા નથી. સત્ય એક હોય, અસત્યના અનેક પ્રકાર. તો મતભેદનું કારણ એ અજ્ઞાન છે. તે પછી 28મું અહીંયા કહે છે કે જ્ઞાન વિના સમ્યક્ત્વનો વિચાર સૂઝતો નથી. જ્ઞાન વિના સમ્યક્ત્વનો વિચાર સૂઝતો નથી. મતભેદ ઉત્પન્ન નથી કરવો એવું જેના મનમાં છે તે જે વાંચે અથવા સાંભળે તે તેને ફળે છે. અને મતભેદ આદિ કારણને લઈને શ્રુત, શ્રવણ આદિ ફળતા નથી. જ્યાં સુધી જીવ મતભેદમાં રહ્યો છે અને સમાધાનો પ્રાપ્ત નથી કરતો, સમાધાનો એને જીનવાણી પ્રમાણે પ્રાપ્ત કરવાના છે, એને બદલે મતિ કલ્પનાએ એ સમાધાન કરશે તો મતભેદ તો ઉભા જ રહેવાના છે. અને જ્યાં સુધી એ મતભેદમાં રહ્યો છે ત્યાં સુધી એને કોઈ લાભ થતો નથી. એને સમ્યક્ત્વનો ખરેખર સાચો પુરુષાર્થ ઉપડતો જ નથી. અહીંયા તો કહે છે કે જ્ઞાન વિના સમ્યક્ત્વનો વિચાર સૂઝતો નથી. જ્ઞાન એટલે જીનવાણી, એના વિના સમ્યક્ત્વનો વિચાર સૂઝતો નથી. અને એવો જીનવાણીનો અભ્યાસ પૂરેપૂરો આત્માના લક્ષ્ય જ્યાં સુધી કરવામાં ના આવે ત્યાં સુધી મતભેદ ઉત્પન્ન થવાના જ છે. આ નહીંથી આમ ને આ નહીંથી આમ કરી અને એવા વિદ્વાનો પણ વિવાદોમાં ઉતરી જાય છે. પણ જેને આત્માનું લક્ષ્ય થયું છે એને કોઈ વિવાદ હોતો નથી. એ વસ્તુ સ્વરૂપને જુદી જુદી અપેક્ષા દ્વારા સમજે છે કે કોઈ અપેક્ષાથી આમ પણ હોય ને કોઈ અપેક્ષાથી આમ પણ હોય. મારે તો મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે, એટલે એને કોઈ મતભેદ હોતા નથી. તો કહે છે કે જ્ઞાન વિના સમ્યક્ત્વનો વિચાર સૂઝતો નથી. તો એવું જ્ઞાન હોવું જોઈએ. અને મતભેદ ઉત્પન્ન નથી કરવો એવું જેના મનમાં છે તે જે વાંચે અથવા સાંભળે તે તેને ફળે છે. કેમ કે એને મતભેદમાં પડવું નથી. જે વાંચે છે એમાંથી શું વસ્તુ સ્વરૂપ હોઈ શકે, જીનવાણીમાં કઈ રીતે વાત છે એનો એ વિચાર કરે છે. અને જે કંઈ કહેવાયું છે એ કઈ અપેક્ષાથી કહેવાયું છે એને જેમ છે તેમ એ અપેક્ષાથી સમજે છે તો એને કોઈ મતભેદ થતા નથી. પણ જેને મતભેદ ઉભા કરવા છે એ તો ગમે ત્યાંથી મતભેદ ઉભા કરે છે. પણ જેને મતભેદ ઉભા કરવા નથી એ જે કંઈ વાંચે છે, સાંભળે છે તો એમાંથી એ પરમ સત્યને જ બહાર કાઢે છે, એને જ સ્વીકારે છે અને સ્વરૂપના લક્ષ્ય જ એ પુરુષાર્થ કરે છે તો એને એ ફળે છે. મતભેદ આદિ કારણે લઈને શ્રુત, શ્રવણ આદિ ફળતા નથી. જ્યાં સુધી મતભેદમાં રહ્યો છે ત્યાં સુધી ગમે તે શાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરશે પણ એને કાંઈ લાભ થતો નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 28મા બોલ સુધી.